આ પછી ને પવન એટલું આવે છે ને કે આપણે ચબૂતરું છે ને મિત્રો પડી ગયું હોય. તો જય માતાજી મિત્રો, જય સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આ વખતે તમે બધા મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું. સવાર નથી થયું, બપોર થઈ ગયું છે. અને આ કબૂતરોને તન નાખી દઈ કારખાને. મિત્રો હું ગયો તો જવા નતું, પછી આ છે ને હું ન ગયો એટલે મેં વ્લોગ બનાવી નાખ્યો હે. કબૂતરને ચણ પણ નાખી દીધી અને હું જોઈને બાજુ રાયડું નાખે છે. ભલે નાખતું એનું કાયમનું હું દેખાવ એટલે નાખે જ, માણસ દેખાય એટલે રાયડું નાખે. પૂરીને બધા જોઈ ગયો બેઠા હે. હમણાં ઉડવા ગયા હતા, પાછા વીઆયા છે. તો ત્યારે આપણે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે વિડીયો નહોતો લીધો. તો આપણે છે ને પહેલાં ખવડાવી લઈ, પછી ઉડે તો ઉડવા દે. આને જોડનું કબૂતર જોઈ પણ પાછું વીઆયું ધોર. જે ધોરા આપણે 3 કબૂતર હતા અને એક જ છે ગામ બાજ આવ્યું એટલે હમણાં કબૂતર ઉડશે. જો હા ઉડ્યા અને ખબર જ હતી અહીંથી કાકા આવ્યું ને તોય ઉડવા મીંડે. હમણાં બધા ખામટા ઉડવાના હે. બાજ છે ને આઈકણ જ છે. એટલે આ છે એ બાજ નહીં હો, આઈકણ ઉડે એ બાજ. તો બધા ઉપર વી ગયા છે કારણ કે બાજ આમથી આમ આવ્યું ને એટલે બધા ઉપર વી ગયા. ઉડાડી હવે બધા એને મિત્રો ઉડી ગયા છે. જો 3 આ બાજ છે ને એક તો આમ આઘું નાઘું વહી ગયું છે. આપણા જે મેન કબૂતર રહ્યા અહીંયા ઉડે છે. ગુલાટી, એક ગુલાટી હો, એ તલબા વાળો નહીં, કારું કબૂતર છે. હમણાં ખાય તો દેખાડું. બે આમ આખા નાખા વહી ગયા નવા કબૂતર. જો આ ગુલાટી જો 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 જપલા જોજે, આ ગુલાટી મારે આવડવા જો મારી ને ગુલાટી ક્યાંય ગયું હે? હાદું હે ગુલાટી કાકા મારે સીધી. હા બસ જો રોટલો ખાય છે ને એ ઉડીને બધા બેસી ગયા છે. અને હવે ઉડાડશું આપણે હાંજકના આપણે ગુલાટી મરશું. બીજા જો લોકલ આમ ઉડે છે. આપણા બેસી ગયા તડકાના રહેવા દે, મરી જાય છે કાજુ ચક્કર. પવન એટલો આવે છે ને, જો હા જો જાંબુડો કેમ થાય એટલો પવન આવે છે ને. આપણે ચબૂતરો જો નમે જો આમ થાય, ઘડી આમ થાય છે ને ઘડી આમ થાય, એ રીતનો થાય પવન આવે છે ને. તો ચબૂતરો આપણો નહીં પડે કારણ કે કબૂતર આપણા બધા અહીં બેઠા છે એટલે કાંઈ વાંધા જેવું છે નહીં. કબૂતર બધા એટલે આ પછી ને પવન એટલું આવે છે ને કે આપણો ચબૂતરું છે ને મિત્રો પડી ગયો હોય. એટલે આવ પડી ગયું. તમને બતાવું જો આ કબૂતર એને નીચે બધા એટલે બધા એને આપણા કબૂતર નીચે હું છે ને જે બચ્ચા વાળા છે ને એ જે ઈંડા હરવા જાય બિચારા ગરી નથી એકદમ. આ ઈંડા મારા બધા તૂટી ગયા છે કબૂતર. આવે છે પણ એકલા તો આ નહીં, 2 જણાની જરૂર પડશે. ક્યાં આંબો કાઢી દઈશ હોય એને ડાયરેક્ટ પડી જાય છે. આજ દિલે પડ્યું નહીં પણ આ જો ભાઈ આવે સવારેથી આપણે જઈલું પડી ન જાય તો જોઈએ બાંધી દઈ. જો આ તણાસ જ જોઈએ એટલો કરે છે. જો લાયલો ન રહેતો એટલો બધો તણાસ કરે.
આવલો જો જાંબુડો વાળી દીધો તો સબૂત એટલો જો આ બધા નીચે વ્યાય સારું કહેવાય. એક કબૂતર મિત્રો હજી એને અંદર હે, એને પાડવું જોઈશે કારણ કે એ ને ઈંડું મેકીને જાતું જ નથી. હું પકડવા જાઉં તોય કોઈ જ નથી જ્યું. પાછા બધા કબૂતર છે ને ઉપર આવે છે તો એને કંઈ ઘડીક આવવામાં, કારણ કે આ બધું એને પાછું નકર પડી જાય છે. આ એકલા જ મારે કઈ રીતનું બધું ફિટ કરવું, હું એક જ પાછો આવી કહું. હમણાં કોઈક આવે તો થઈ જાય. ઓલો જાંબુડો જો હાવ પડી ગયો, નમી ગયો હાવ. અને હવે ક્યાંય છે ને મિત્રો આજે હું વાયર ચાલીને ને ઊભો જો જેમ પવન આવે એમ એને આવરી ખેંચ કરે એટલો જો કોકના કબૂતર પણ ગામના એ આપણા નથી. હું વિચારું છું ઈંડા છે ને ફૂટી ન ગયા હોય ને તો સારું છે. એક ઈંડું ફૂટી ગયું એ તમને હમણાં બતાવવા હમું થાય ને પછી મિત્રો હરખું એને કીરું રહે. પણ હવે છે ને તમે આમ તમે હું અહીંયા તાણીઓ માર્યો છે ને એટલે પવન આવશે ને એટલે આ બધું નમવા મળશે. આપણે જોવાનું છે ઈંડા ફૂટી ગયા નથી ને. એક ઈંડું ફૂટી ગયું એ મને દેખાય, પછી સડીને જોઈ લીધું આપણે. ઈંડું તો મિત્રો સેવ થઈ આનું હજી કાંઈ નક્કી નથી. ઉતરી જાય ત્યારે બધા ખાય છે અને આ હરખું કરી નાખ્યું છે. હમણાં નમતું હતું ને એને કરતાં ડબલ ઓલું કરી નાખ્યું હરખું, એટલે હવે નહીં પડે. અહીં કણ જો વારો બાંધ્યો હોય અને બેલું નાખ્યું રાખી દીધું એટલે પવન આમ આવે ને તો પડે નહીં. આપણે હેકેરી ઉપર જાય એની વાઈટ ઉપર જાય ને જોઈ. ફાઇનલી મિત્રો એને સેટઅપ આખું થઈ ગયું. કબૂતર છે ને બધા ડબ્બામાં જઈ ગયા છે અને આપણો મિત્ર આવે છે કબૂતર લઈને. કબૂતર લેવા આવે કે દેવા આવે કંઈ ખબર નથી, આવે પછી ખબર પડે. તો એને આવવા દઈ, કબૂતર લઈને આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે નાયબાઈન કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આપણા ભાઈબંધને એને વ્યાયા છે લીયાથી. અને હવે જાય છે આપણે તો ભાઈબંધની વાડીએ કબૂતર લેવા. બે મોજારા છે ને આપણે લાયા હતા એ પાછા લાઈના ભાઈબંધને દેવાના છે. વાંહે જો હાલ્યા આવે છે થોડાક વાંહે છે. ઈતુભાઈ વાડી હાલ્યા જાય પછી મળી. ફાઇનલી આપણે ઈતુભાઈના ઘરે વ્યાયા છે અને આ લઈ જવાના એક આ લઈ જવાનું છે. આ તું કહેતો તો ને એક જ આવ્યું છે, બે આવી ગયા શોર્ટ વિલા કહેતો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘેર્યા પાછા વ્યાયા છે અને આપણે જે પહેલાં જે આ કબૂતર હતા એ આપણે છે ને ભાઈબંધને દઈ દીધા છે. જ્યાંથી આપણે આપણા કબૂતર લાવ્યા હતા અને એ કબૂતર હિતુભાઈના હતા એ દઈ દીધા. ઓમ આપણા જ હતા પણ એ હિતુભાઈને સાચવવા દીધા હતા અને પાછા ભાઈબંધ લઈ ગયો છે. અને એની હાટે આપણને 3 કબૂતર આપણને દીધા છે. સવારે તમને બતાવીશ. અત્યારે તો જો એ ઓયડીમાં પૂર્યા છે, આ ઓયડીમાં પૂરેલા છે. તો હવે છે ને એને બહાર કાઢશું. અત્યારે આપણા કબૂતર જેટલા છે ને અહીં છે એટલે હમણાં રવા દઈ, કારણ કે જગ્યા જોઈ જશે જે છે કે નહીં. જગ્યા તો આપણે છે હજી 5-6 કબૂતર સમય જાય ને એટલી જગ્યા છે. 3 કબૂતર એ નવા છે પણ એ કાલના વિડીયોમાં તમને બતાવીશ. અત્યારે ટાઈમ નથી એટલે રાતના વાગી ગયા છે 12 મિત્રો. તો આપણે છે ને કાલના વિડીયોમાં આપણે મળીએ. આજનો બ્લોગ અહીંયા સુધી તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.